श्री सकल कारण। ओम जय लक्ष्मी नारायण। ओम जय लक्ष्मी ધરતીના ધબકાર જ્યાં સંસ્કારનો સૂર રેલાવે એ પાવન ભૂમિ એટલે કચ્છ. આ એ માટી છે જેણે સદીઓથી મહેનત, મમતા અને મર્યાદાનું જતન કર્યું છે. આજે આપણે એક એવી યાત્રા પર નીકળ્યા છીએ જે સમયના પડકારો સામે એક આખા ગામની અડગ આસ્થા અને સામૂહિક સંકલ્પ શક્તિની સાક્ષી પૂરે છે. આ ગાથા છે ગઢશીસા ગામના પાટીદાર સમાજની, જ્યાં શ્રદ્ધાનો દીપક ક્યારેય ઓલવાયો નથી. કિલ્લા, કોઠા અને કમાનવાળા બે દરવાજાથી બંધ થતું આપણું આ સ્થાન, જે આજે ગઢશીસા તરીકે ઓળખાય છે, તે ભૂતકાળમાં અંદાજિત આજથી 500 વર્ષ પહેલા નવા ગામ તરીકે જાણીતું હતું. ભૌગોલિક રીતે કચ્છમાં આવેલું આ ગામ પડકારોથી ઘેરાયેલું હતું. અસહ્ય ગરમી અને કુદરતી આફતો અહીંના લોકોના જીવનની કસોટી કરતા. છતાં અહીં લોકોએ ધરતીના ખોળે સંઘર્ષની કહાની લખી. કહેવાય છે કે આ ગામનું નામકરણ અહીંના લોકોની અદમ્ય હિંમત અને શૌર્ય પરથી થયું. એક લોકવાયકા મુજબ અહીંના શૌર્યવાન યુવાન ગોદડ બાપાએ સિંહનો સામનો કરીને ગામની રક્ષા કરી. અને આ વિજયના પ્રતીક રૂપે ગામ સિંહ શેષા ગઢમાંથી ગઢશીસા બન્યું. આ નામ માત્ર સ્થળનું નથી, પણ ગઢશીસામાં વસતા દરેક આત્માના અડગ પુરુષાર્થનું પ્રતીક છે. ઉદ્યોગિનમ પુરુષ સિંહમુપૈતિ લક્ષ્મી દૈવેન દેયમિતિ કા પુરુષા વદંતી દૈવમ નિહત્ય કુરુ પૌરુષમાત્મ શક્ત્યા યત્નૈ કૃતે યદિ ન સિદ્ધ્યતિ કોત્ર દોષ. મહાભારતના શ્લોકનો અર્થ કે મહેનતી અને પુરુષાર્થ કરનાર સિંહ પુરુષને જ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. કાયર લોકો તો ભાગ્યમાં હશે તો મળશે એમ કહીને બેસી રહે છે. તેથી ભાગ્યને છોડીને પોતાની શક્તિથી પુરુષાર્થ કરો. આ ધરતી નવા આગમન અને વિકાસ માટે જાણે કે સદીઓથી રાહ જોઈ રહી હતી. અને પછી વિક્રમ સંવંત 1750ની આસપાસ ગઢશીસાના ભાગ્યમાં એક નવો વળાંક આવ્યો. પાટીદાર સમાજનું આગમન થયું. આ પાટીદાર પરિવારો તે સમયે કર્ણાવતી અને અત્યારના અમદાવાદથી વાગડમાં આવેલા સિકરા ગામમાં આવ્યા. આપણે મૂળે કડવા પાટીદાર, પરંતુ કચ્છના સિકરામાં આવ્યા પછી કચ્છ કડવા પાટીદાર તરીકે ઓળખાયા.
ત્યાંથી થોડા સામાન અને અફાટ શ્રમ, સ્વાવલંબન અને સંસ્કારનો અમૂલ્ય વારસો લઈને ગઢશીશા આવ્યા. કાચી રે માટીનું કોડિયું આકાશ. ખેતીમાં નિપુણ આ પરિવારોએ અહીંની ખડતલ જમીનને પરસેવાથી સિંચીને ફળદ્રુપ બનાવી. જબકીને બુઝાવાનું રે. તેમનું જીવન સરળ નહોતું. અજાણ્યા પ્રદેશમાં રહેઠાણ, આર્થિક સંઘર્ષ અને પ્રાકૃતિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પરંતુ તેમની સામૂહિક જીવનશૈલી અને સહકારની ભાવનાએ દરેક મુશ્કેલીને માર્ગમાં ફેરવી દીધી. આ જાનકીનો નાથ પણ તેમણે માત્ર પોતાના ખેતરો જ નહીં, પણ સમાજનું બંધારણ પણ એટલું જ મજબૂત બનાવ્યું. આ આગમન માત્ર એક સ્થળાંતર નહોતું, પણ એક નવી સામાજિક ક્રાંતિનો પાયો હતો. શું થવાનું હોજી રે કાલે સવારે. શરૂઆતમાં તેઓ હાલની જૂની સરકારી શાળાની ઇમારત પાસે વસ્યા. ત્યાર પછી ધીરે ધીરે સમાજના બીજા પરિવારો પણ આવીને વસ્યા. સમયાંતરે કિલ્લાની બહાર દક્ષિણ દિશામાં પ્લોટ પાડવામાં આવ્યા. ત્યારે પાટીદાર સમાજ અને જૈન સમાજ કિલ્લાની બહાર વસવાટ કરવા લાગ્યા. સમય જતા ગામનું વિસ્તરણ થયું. લધાસર તળાવની આથમણી બાજુ ફરી પ્લોટ પાડવામાં આવ્યા, જ્યાં આપણા પાટીદારોનો વસવાટ થયો. 1940ના દાયકામાં વિકાસની ધરી પર સમાજ એકત્ર થયો. વડીલોએ યુવાનોને માર્ગદર્શન આપ્યું અને યુવાનોએ સંકલ્પને સિદ્ધિમાં પલટાવ્યો. ઓજી કરમનો સંગાથી રાણા મારો કોઈ નથી. વડીલોની આગેવાનીમાં એક એવા કેન્દ્રની જરૂરિયાત અનુભવાઈ જે સમાજને એકતાના તાંતણે બાંધે, અને નિર્માણ થયું જૂની સમાજવાડીનું. જુદા જુદા લેખ લખ્યા એના, જુદા જુદા લેખ કરમનો સંગાથી રાણા મારો કોઈ નથી. ઓજી કરમનો સંગાથી હરિવીણ કોઈ નથી. વિક્રમ સંવંત 2004માં મુંબઈ મધ્યે સમાજની સ્થાપના કરવામાં આવી, અને ત્યાંથી જ સમાજના આગેવાન રામજી બાપા દ્વારા સમાજને સનાતનના તાંતણે બાંધવા લક્ષ્મીનારાયણ મંદિર નિર્માણ અંગેનો વિચાર અપાયો. જય જય લક્ષ્મી નારાયણ, જય 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 સીતારામ. પૂજનીય સંત શ્રી ઉદ્ધવરામજી મહારાજના આશીર્વાદથી સમાજને એક સૂત્રે બાંધવા
અને આસ્થાને અવિચળ રાખવા મંદિર નિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો અને વિક્રમ સંવંત 2007 પોષ વદ 12ના રોજ મંદિરની પાયાવિધિ કરવામાં આવી. જય જય લક્ષ્મી નારાયણ, જય 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 સીતારામ. 1951નું વર્ષ એક ઐતિહાસિક મોડ બનીને આવ્યું. વડીલોનો સંકલ્પ અને દાતાઓની ઉદારતાના સમન્વયથી ગામના આંગણે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરનું નિર્માણ માત્ર 7 મહિના જેટલા ટૂંકા ગાળામાં થયું. ખેડૂતનો ગમે એવો રજવો ઉકાતો હોય, આ તારો વારો પાણા ખાના તો રજવો ઉકાતો નથી હોય, એવું વગાડ જોતી દેવું. મજૂરીના પૈસા નહીં લીધા, ખેડૂત ભાડા ન લીધા, પૈસા નહીં લીધા. અહીંયા કારીગરે પાણા ઘડ્યા પોતાની હાજરી ન લીધી, એટલે બધા સેવા આપી. એમને મંદિર આખી સેવા જ દીધી બધા. શ્રાવણ સુદ 13 ની ઉદ્ઘાટન કર્યું, એટલા દિવસમાં મંદિર તૈયાર કર્યો, એટલે 5 મહિનામાં 5-7 મહિનામાં. એટલે આવું બધી લક્ષ્મી નારાયણ, જય 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 સીતા. આ મંદિર માત્ર ઇમારત નથી, પણ તે ગઢશીસા પાટીદાર સમાજની એકતા અને વિશ્વાસનો આધાર સ્તંભ છે. જય જય લક્ષ્મી નારાયણ, જય 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 સીતારામ. જય જય લક્ષ્મી નારાયણ, જય 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 સીતારામ. બોલો જય જય લક્ષ્મી નારાયણ, જય 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 સીતારામ. એટલે પ્રાણ પ્રતિષ્ઠા 2007માં થઈ આપણી. 2007માં શ્રાવણ સુદ 13. વિક્રમ સંવંત 2007ના શ્રાવણ સુદ 13 15 ઓગસ્ટ 1951ના શુભ દિવસે હજારો જ્ઞાતિજનો અને સંતો મહંતોની સાક્ષીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિઓની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. જય જય લક્ષ્મી નારાયણ, જય 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 સીતારામ. જય જય લક્ષ્મી નારાયણ, જય 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 સીતારામ. બોલો જય જય લક્ષ્મી નારાયણ. કઠિનાઈઓ સામે ઝઝૂમીને દરેક સભ્યએ તન, મન અને ધનથી સહયોગ આપીને આ ધર્મધજાને ગામના મસ્તકે સ્થાપિત કરી. આ મંદિર આજે પણ ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પાવન કેન્દ્ર છે. સમાજને સશક્ત બનાવવા માટે યુવાનોએ વિક્રમ સંવંત 2012માં શ્રી ગઢશીસા પાટીદાર યુવક મંડળની સ્થાપના કરી. તો સન 1972-73માં મહિલા મંડળે ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું બીડું ઝડપ્યું. આ મંડળોએ સ્વ અધ્યયન સત્સંગ વર્ગો દ્વારા યુવા પેઢીમાં સંસ્કાર અને જ્ઞાનનું સિંચન કર્યું. સત્સંગ, સદભાવના અને સેવાના ત્રિવેણી સંગમે સમાજને એક મજબૂત ઓળખ આપી. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર્વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. અર્થાત જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ બિરાજે છે ત્યાં જ સમૃદ્ધિ, વિજય, અદ્ભુત શક્તિ અને અચળ નીતિનો નિવાસ છે. આસ્થાના આ પવિત્ર કેન્દ્રની યાત્રાને ગૌરવશાળી 25 વર્ષની રજત જયંતિ તારીખ 19 ઓગસ્ટ 1983 થી 21 ઓગસ્ટ 1983ના દિવસોમાં ઉજવવામાં આવી.
અને એ જ યાત્રાના 50 વર્ષ પૂરા થયા ત્યારે વર્ષ 2002માં સમગ્ર સમાજે સાથે મળીને શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી. આ બંને મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ નહોતા, પણ એક ભાવનાત્મક પુનઃમિલન હતું. દેશ વિદેશમાં વસેલા દરેક ગઢશીસા પાટીદારે માતૃભૂમિના ઋણ ચૂકવવાની ભાવના સાથે હૃદયપૂર્વક સહયોગ આપ્યો. સંતોના પ્રવચન, યજ્ઞ હવન, શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમાજમાં નવી ચેતનાનો સંચાર કર્યો. આ ઉજવણીએ સિદ્ધ કરી દીધું કે શ્રદ્ધા અને સંગઠનની તાકાત સામે કોઈ પડકાર ટકી શકતો નથી. સમાજે માત્ર ધાર્મિક વિકાસ જ નહીં, પણ વ્યવસ્થાપનમાં પણ દૂરંદેશી બતાવી. ત્યારના સમાજના હોદ્દેદારો અને આગેવાનો પ્રમુખ શ્રી ધનજી હરજી સિંઘાણી, ઉપપ્રમુખ શ્રી શ્યામજીભાઈ ખીમજી પરવાડિયા, મંત્રી શ્રી ખીમજીભાઈ જીવરાજ સિંઘાણી, સહમંત્રી શ્રી ઈશ્વરલાલ લાલજી સાંખલા, ખજાનચી શ્રી રમણીકલાલ માવજી પરવાડિયા, સહખજાનચી શ્રી દામજીભાઈ ખેતસે રંગાણી, સભ્ય શ્રી અરજણભાઈ માવજી રંગાણીએ સાથે મળીને કાર્યક્રમો અને વહીવટની સરળતા માટે વર્ષ 2003માં સમાજનું વિભાજન કરીને ગઢશીશા પાટીદાર સમાજ નવાવાસ અને ઉમિયાનગર પાટીદાર સમાજની રચના કરવામાં આવી. આ વિભાજન સંકલન અને સેવા કાર્યોને વધુ સઘન બનાવવાના ઉમદા હેતુથી કરવામાં આવ્યું હતું, જેથી બંને સમાજ પોતપોતાના ક્ષેત્રે વિકાસની ગતિ જાળવી શકે. તે માટે ગઢશીસા પાટીદાર સમાજ નવાવાસ વિભાગના હોદ્દેદારો જેમ કે પ્રમુખ શ્રી શામજીભાઈ ખીમજી પરવાડિયા, ઉપપ્રમુખ શ્રી દેવજીભાઈ વિશ્રામ ઉકાણી, મંત્રી શ્રી રતનશીભાઈ શામજી લીંબાણી, સહમંત્રી શ્રી કાંતિલાલ કરસન રૂડાણી, ખજાનચી શ્રી રમણીકલાલ માવજી પરવાડિયા, સહખજાનચી શ્રી લધારામ નારાયણ ભગત, ટ્રસ્ટી શ્રી અરજણભાઈ માવજી રંગાણીએ સમાજના વિકાસનું બીડું પોતાના હાથમાં લીધું. સમાજની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તારીખ 7 ડિસેમ્બર 2005ના રોજ નવી સમાજવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તે વખતની સમિતિના અનુભવી અને પરિપક્વતાના તેજ પુંજસમા પ્રમુખ શ્રી નારાયણભાઈ વિશ્રામ રામાણી મુંબઈ, ઉપપ્રમુખ શ્રી છગનલાલ કરસન રંગાણી ગાંધીધામ, મંત્રી શ્રી નથુભાઈ કરસન રંગાણી ગઢશીશા, ખજાનચી શ્રી પરબત વિશ્રામ રામાણી ગઢશીશા, કારોબારી સભ્ય શ્રી મોહનલાલ કરસન પરવાડિયા ગઢશીશા, શ્રી રતનશી લધાભાઈ પરવાડિયા ગઢશીશા, શ્રી ચંદુલાલ કરમશીભાઈ ઉકાણી ગઢશીશા, શ્રી અમૃતલાલ હિરજીભાઈ લીંબાણી પૂના, શ્રી જલારામ કરમશીભાઈ ઉકાણી મુંબઈ, સલાહકાર શ્રી જયંતિલાલ કરશનભાઈ પરવાડિયા મુંબઈ, શ્રી શ્યામજીભાઈ ખીમજી પરવાડિયા ગઢશીશાવાળા આ સમાજવાડી ભવન નિર્માણના સૂત્રધારો છે.
જેનું વાસ્તુ પૂજન તારીખ 4/5/2007ના રોજ કરવામાં આવ્યું, જેના અનુસંધાનમાં 3 દિવસના ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સમય જતાં સમૂહ ભોજનની સુવિધા માટે વર્ષ 2007-2008માં એક પ્લોટ ખરીદીને સુવ્યવસ્થિત રસોડાનું નિર્માણ કરવામાં આવ્યું. બાળકોને શરૂઆતથી જ સુવ્યવસ્થિત શિક્ષણનો પાયો આપવાના હેતુથી શ્રી ગઢશીશા પાટીદાર મિત્ર મંડળ સંચાલિત માતૃશ્રી મેઘબાઈ વિશ્રામ કરસન રામાણી વિદ્યા સંકુલ બાલ મંદિરનું ભૂમિપૂજન 27 જૂન 2011ના રોજ થયું. તે વખતેની જરૂરિયાત મુજબ નવું મકાન બનાવવા માટે શ્રી ગઢશીશા મિત્ર મંડળ સંચાલિત બાલ મંદિર બાંધકામ સમિતિ તૈયાર કરવામાં આવી, જેના પ્રમુખ શ્રી નારાયણ વિશ્રામ રામાણી, ઉપપ્રમુખ શ્રી રતનસિંહ લધા પરવાડિયા, મહામંત્રી શ્રી દિલીપ બાબુલાલ રંગાણી, સહમંત્રી શ્રી શાંતિલાલ કરશન પરવાડિયા, ખજાનચી શ્રી કાંતિલાલ કરશન રૂડાણી, સભ્ય શ્રી પરબત વિશ્રામ રામાણી, શ્રી જયંતિલાલ કરશન પરવાડિયા, શ્રી જલારામ કરમસિંહ ઉકાણીના માર્ગદર્શન હેઠળ બાલ મંદિરનું લોકાર્પણ 26 એપ્રિલ 2012ના થયું. આની સાથે જ શ્રી ગઢશીશા નવાવાસ પાટીદાર યુવક મંડળ દ્વારા આયોજિત સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ 3 દિવસીય મહોત્સવની ઉજવણી તારીખ 25, 26, 27 એપ્રિલ 2012ના રોજ થઈ હતી. વિકાસની આ યાત્રામાં સમાજે તારીખ 3 જૂન 2021ના રોજ સમાજના ઉપયોગી કાર્યો માટે પ્લોટની ખરીદી કરી. જૂના મંદિરના નવનિર્માણ કાર્યની પણ પ્રગતિ થાય. આ નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ એક ભવ્ય અમૃત મહોત્સવ ઉજવાય તે માટે પણ સમિતિની રચના કરવામાં આવી. શ્રી લક્ષ્મીનારાયણ અમૃત મહોત્સવ આયોજન સમિતિ ગઢશીશા નવાવાસના સૂત્રધારો પ્રમુખ શ્રી નારાયણભાઈ વિશ્રામભાઈ રામાણી, ઉપપ્રમુખ શ્રી જલારામ કરમશીભાઈ ઉકાણી, ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ હિરજીભાઈ લીંબાણી, મહામંત્રી શ્રી કાંતિભાઈ કરસનભાઈ રંગાણી, સહમંત્રી શ્રી સુરેશભાઈ કરસનભાઈ પરવાડિયા, સહમંત્રી શ્રી સુરેશભાઈ કાંતિલાલ રૂડાણી, ખજાનચી શ્રી અરવિંદભાઈ કરસનભાઈ પરવાડિયા, સહખજાનચી શ્રી વિનોદભાઈ અર્જનભાઈ રંગાણી, સહખજાનચી શ્રી દિલીપભાઈ બાબુલાલ રંગાણી તથા સભ્યશ્રીઓ શ્રી રમેશભાઈ શિવજીભાઈ રામાણી, શ્રી પ્રવીણભાઈ કાનજીભાઈ ઉકાણી, શ્રી દિનેશભાઈ મંજીભાઈ ભગત, શ્રી ડાયાલાલ રતનસિંહ રંગાણી, શ્રી ધીરજભાઈ રતનસિંહ લીંબાણી, શ્રી લખનભાઈ રતનસિંહ પરવાડિયા,
શ્રી હિતેશભાઈ લખમશી રંગાણી, શ્રી હરેશભાઈ નારાયણભાઈ પરવાડિયા, માનદ સલાહકાર શ્રી રતનશી લધા પરવાડિયા તથા સલાહકાર શ્રી ચંદુલાલ અરજણ પરવાડિયા, શ્રી હિંમતલાલ કરસન રંગાણીના માર્ગદર્શન હેઠળ 25 ઓક્ટોબર 2023ના રોજ મંદિર પરિસર અને મંદિર સભાગૃહને ધ્વસ્ત કરવામાં આવ્યું, જે પૈકી નિજ મંદિર યથાવત રાખવામાં આવ્યું. તારીખ 26 મે 2024ના રોજ ભૂમિપૂજન થયું અને નવનિર્માણ કાર્ય પ્રારંભ થયું. મંદિર તથા પરિસરનું નૂતનીકરણ વિક્રમ સંવંત 2081 શ્રાવણ સુદ તેરસ તારીખ 7 ઓગસ્ટ 2025ને ગુરુવારના રોજ કરવામાં આવ્યું. આ ભવ્ય નવનિર્માણ કાર્ય પૂર્ણાહુતિ અને અમૃત મહોત્સવની ઉજવણી તારીખ 5 ઓગસ્ટ 2025 થી 7 ઓગસ્ટ 2025 દરમિયાન કરવામાં આવી. જેમાં મંદિર અને પરિસર લોકાર્પણ, વિષ્ણુ યજ્ઞ, શોભાયાત્રા, હોમ હવન, ધ્વજારોહણ અને મહાઆરતીનું ભવ્ય આયોજન થયું હતું. આ પાવન કાર્યમાં સહયોગ આપનાર દાતાઓ યુવક મંડળની સુવર્ણ જયંતીની ઉજવણી હોય, ભાગવત સપ્તાહ હોય, કે મુંબઈ સ્થિત શ્રી ગઢશીસા પાટીદાર સેવા સમાજ દ્વારા સત્સંગ અને જ્ઞાન સભાઓનું આયોજન. સમાજે દરેક ક્ષેત્રે એકબીજાને મદદ કરીને સેવા ધર્મ નિભાવ્યો છે. આ કાર્ય છે નિસ્વાર્થ ભાવનાનું, જ્યાં વ્યક્તિગત સ્વપ્ન કરતા સમાજનું કલ્યાણ મોખરે છે. અને આ બધા વિકાસના કાર્યોને સુપેરે પાર પાડનારા આપણા વડીલ શ્રી નારાયણ વિશ્રામ રામાણીએ આ બધા વિકાસ કાર્યોનું સુકાન તેઓ શ્રીએ સુપેરે નિભાવેલ છે. સાથે સાથે તેઓના પરિવારનો આર્થિક યોગદાનમાં પણ મુખ્ય ફાળો છે. તાળીઓથી ને ભાઈ એક વાર જોરદાર લક્ષ્મીનારાયણ ભગવાનની જય બોલાવીને આપણે એને ગણો તો બાપાને એમ થાય કે માં ખરેખર મેં એક કામ કર્યું છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. આ આપણા બાપાને એક શ્રદ્ધાંજલિ રૂપ આપણી જય છે. પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ, અર્થાત પરોપકાર કરવાથી પુણ્ય મળે છે અને બીજાને પીડા આપવાથી પાપ લાગે છે. આજે આપણે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, જેની તૈયારી છેલ્લા 2 વર્ષોથી થઈ રહી હતી. જેમાં મુખ્ય કામ ભગવાનના મંદિર તથા પરિસરના નૂતનીકરણનું હતું. આજે આપણા મંદિર અને પરિસરનું કાર્ય ખૂબ જ સુંદર રીતે પરિપૂર્ણ થયેલ છે. આટલું સરસ શોભતા મંદિરને તૈયાર કરવામાં
મહોત્સવ સમિતિની મહેનત અને ગ્રામજનોની ભગવાન પ્રત્યેની શ્રદ્ધાથી આટલું સુંદર મંદિર તથા પરિસરનું નિર્માણ થયું છે. આ કાર્યને અહીંયા સુધી લાવવામાં આપણા ઉત્સવ સમિતિના માનનીય પ્રમુખ શ્રી નારાયણભાઈ વિશ્રામ રામાણીના માર્ગદર્શન હેઠળ શ્રી જલારામભાઈ કરમશી ઉકાણીએ પ્લાનિંગથી લઈને સુશોભીકરણ તથા મહાલક્ષ્મી માતાજીની મૂર્તિ નવી બનાવી અને સ્થાપન કરવા સુધીના દરેક કાર્યને નિપુણતાપૂર્વક પાર પાડેલ છે. ખરેખર તેઓની મહેનતથી જ આટલું સુંદર કામ થયેલ છે. જ્યારે પણ જરૂર પડી ત્યારે આખી મહોત્સવ સમિતિ તેમની સાથે રહેલી હતી, પરંતુ જલારામભાઈની મહેનત અને કારીગરીને આપણું ગઢશીસા પાટીદાર સમાજ બિરદાવે છે. સમાજની આ યાત્રા આપણને શીખવે છે કે સંસ્કારના પાયા પર જો સંગઠન ઊભું હોય તો કોઈ પણ મુશ્કેલી ડગાવી શકતી નથી. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના આશીર્વાદ અને પૂર્વજોના આદર્શોને અનુસરીને આ સમાજ આજે પણ વિકાસ અને સેવાના પંથે અડીખમ ઊભો છે. ગઢશીસાની આ ગાથા માત્ર એક ગામનો ઇતિહાસ નથી, પણ શ્રદ્ધા, સંકલ્પ અને સહકારની એક જીવંત મશાલ છે. આ ધરતીના દરેક સભ્યએ એકતા અને આસ્થાના તાળે બંધાઈને બતાવ્યું છે કે સામૂહિક પુરુષાર્થથી અશક્ય પણ શક્ય બની શકે છે. આ ગામની ગાથા દરેક ગુજરાતી માટે પ્રેરણા છે કે જ્યારે આપણે એક થઈએ છીએ ત્યારે જ ભવ્ય ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ. સંઘર્ષ, સેવા અને સત્સંગની આ પાવન ત્રિવેણી સદા વહેતી રહે અને આવનારી પેઢીઓ માટે માર્ગદર્શક બની રહે એવી શુભકામના. આ સમગ્ર યાત્રામાં જેમના માર્ગદર્શન, સંગઠન અને સેવાનો પાયો મળ્યો છે એવા શ્રી ગઢશીસા પાટીદાર સમાજ, શ્રી ગઢશીસા પાટીદાર યુવક મંડળ, મહિલા મંડળ અને શ્રી ગઢશીસા નવાવાસ પાટીદાર યુવક મંડળના સર્વ સભ્યોનો સમાજ સદૈવ ઋણી રહેશે. જય જય લક્ષ્મી નારાયણ, જય 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 સીતારામ. જય જય લક્ષ્મી નારાયણ, જય 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 સીતારામ. જય જય લક્ષ્મી નારાયણ, જય 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 સીતારામ. બોલો જય જય લક્ષ્મી નારાયણ, જય 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 સીતારામ. જય જય લક્ષ્મી નારાયણ, જય 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 સીતારામ. બોલો હરિ ઓમ નમો નારાયણ. ઓજી કરમનો સંગાથી રાણા મારો કોઈ નથી. ઓજી કરમનો સંગાથી હરિવિણ કોઈ નથી. કે લખ્યા એના
જુદા જુદા લેખ લખ્યા એના, જુદા જુદા લેખ કરમનો સંગાથી રાણા મારો કોઈ નથી. ઓજી કરમનો સંગાથી હરિવિણ કોઈ નથી.